સુરતમાં 6 દિવસથી બંધ અંજની ઇન્ડસ્ટ્રીઝમાં કામકાજ શરૂ કરવામાં આવ્યું। ઇન્ડસ્ટ્રીઝના માસ્ટરો સાથે હોદ્દેદારોએ બેઠક કરી અને કામ શરૂ કરાવ્યું છે। 6 દિવસથી કામ બંધ રહેતા 3.5 કરોડથી વધુનું નુકસાન પહોંચ્યું। ભાવ વધારાની માંગને લઈને 6 દિવસથી કામ બંધ હતું। જો કે ઉડિયા ભાષામાં પોસ્ટરો સાથે કર્મચારીઓમાં ભય હતો। 7 વર્ષથી ધમકીવાળા વિવિધ પોસ્ટરો લાગતા હોવાની રાવ છે। ઉલ્લેખનીય છે કે અંજની ઇન્ડસ્ટ્રીઝમાં 800 યુનિટ આવેલા છે, જેમાં 50,000 જેટલા કર્મચારીઓ કામ કરે છે। આ ઇન્ડસ્ટ્રીઝમાં ઉડિયા ભાષામાં ધમકીભર્યા પોસ્ટર્સ લાગતા કામકાજ 6 દિવસથી બંધ હતું। કર્મચારીઓમાં ભયનો માહોલ હતો, જે બાદ ઇન્ડસ્ટ્રીઝના વેપારીઓએ પોલીસની મદદ માંગી। મહત્વનું છે કે પોલીસ પણ રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરી રહી છે અને ઇન્ડસ્ટ્રીઝના માસ્ટરો સાથે હોદ્દેદારોએ બેઠક કરીને તમામ પ્રશ્નોનો ઉકેલ લાવવાની વાત કરી છે। આ ઇન્ડસ્ટ્રીઝમાં પ્રતિદિન 30 લાખ મીટર કાપડ બને છે। જો કે 6 દિવસથી કામકાજ બંધ રહેતા કર્મચારીઓને અંદાજિત 3.5 કરોડથી વધુના પગારનું નુકસાન થયું છે। કોઈને તકલીફ હોય, કોઈને મશીનરીમાંથી તકલીફ હોય, તો આ બધી તકલીફ દૂર કરવા માલિક અને કારીગર વચ્ચે સંવાદ થાય અને સંવાદ કરી અને આપણે આગળ વધીએ, જેથી કરીને જે પ્રકારે તમામ આખી ઇન્ડસ્ટ્રીઝને અને પાછળ કેટલા લોકોને નુકસાન થઈ રહ્યું છે એનાથી આપણે બચી શકીએ। કોઈ પણ પ્રકારની શરત મૂકવામાં આવી નથી। કાયમ માટે પોસ્ટરો જે લાગે છે, જે ભાવ વધારાના પોસ્ટરો લાગે છે એને ખતમ કરવા માટેની જ અમારી મિટિંગ હતી અને માસ્ટરોએ પણ આ વાતને આવકારી કે